રાજીપો એ જ આશીર્વાદ છે. આપણે કોકને ભગવાનની મૂર્તિ આલીએ એમ કાંઈ આશીર્વાદ કોઈ આમ એવી વસ્તુ નથી કે લેવા લઈ જાઓ સિંહાસનમાં પધરાવજો આપ્યા. રાજીપો એ જ આશીર્વાદ અને એ જ આપણા હૃદયમાં સુખરૂપે વાઇબ્રેશનો આપે છે. જેના ઉપર ભગવાનના સંતો ભક્તો રાજી હોય એનું અંતઃકરણ નિર્મળ વર્તે, એને દોષો પીડે નહીં, એને ભજન બહુ સારું થાય અને એને ભજનનું સુખ પણ બહુ સરસ આવે. આવું મહારાજ અને મોટા સંતો કહે છે. માટે વાલા ભક્તો, આ બધું ભગવાનનું કર્તૃત્વ છે એમ માનવું. અમે પૂછ્યું કે તમે આમ પદયાત્રા કરો શું કામ? તો લગભગ એમ કીધું કે મહારાજ અને ગુરુજી સંતો ભક્તો રાજી થાય છે એટલે અમે કરીએ છીએ. એ પણ બહુ આનંદ થયો કે ચાલો આ લોકોને તો માત્ર રાજી કરવાનો જ ભાવ છે, દેખાડો મારવાનો કે મોટા થવાનો કે અમે પદયાત્રા કરીને અમે આમને અમે તેમ એવા કોઈ અહંકારી ભાવો નથી. બસ રાજી થાય, ભગવાન સંતો રાજી થાય, ભગવાન ભક્તો રાજી થાય. આ રાજીપા અર્થે કરવું ને એ જ સાચી ભક્તિ છે. એનાથી જ ભગવાન નજીક જવાય છે, એનાથી જ ભગવાન રાજી થાય છે. ગમે એટલું કરીએ પણ જો આપણા હૃદયમાં ભગવાનને રાજી કરવાનો ભાવ ન હોય તો ભગવાન રાજી થતા નથી. કેમ? જે ભગવાન સમજે છે કે તું ક્યાં મને રાજી કરવા કરે છો, એટલે તું તો કંઈક બીજા હેતુથી કરે છો, એટલે મારે તારા માથે મફતનું રાજી થઈને કામ શું છે? કેમ? જે તને રાજીપાની તો ભૂખ જ નથી, માટે તારા ઉપર રાજી થવાનું કાંઈ કારણ જ નથી. માટે એક અંતરમાં આંટી પાડી રાખવી, જે કાંઈ કરીએ તે હે મહારાજ રાજી થાવ, હે પ્રભુ રાજી થાવ, તમને રાજી કરવા કરું છું. મારું જે કાંઈ કર્તૃત્વ છે, હું જે કાંઈ કરું છું એનાથી તમે રાજી થજો પ્રભુ, એનાથી તમે રાજી થજો. એમ આપણે અખંડ ભગવાનને રાજી કરવા માટે બધું કરવું.